નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 4 ની અંદર આગળનો પ્રશ્ન જોવા જઈ રહ્યા છીએ. શું છે આગળનો પ્રશ્ન? તો અહીંયા આપણે લખીએ છીએ કે એમ્પિયર સર્કિટલ નિયમ લખો અને તેની સમજૂતી આપો. શું છે આ એમ્પિયર સર્કિટલ નિયમ? એની થોડી ઘણી ચર્ચા કરી લઈએ. આપણે આગળના ટોપિકની અંદર બાયો-સાવર્ટનો નિયમ ભણી ગયા છીએ. તો બાયો-સાવર્ટના નિયમની મદદથી ધારો કે આ કોઈક વિદ્યુત પ્રવાહધારી તાર છે, એના ઉપર આપણે આઈડીએલ જેટલો નાનો પ્રવાહખંડ ધારી લઈએ, વિચારી લઈએ તો સ્થાન સદિશ r જેટલા અંતરે બિંદુ P પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધી શકીએ. એ જ રીતના આપણે બાયો-સાવર્ટના નિયમનો ઉપયોગ કરીને આ વિદ્યુત પ્રવાહધારિત કોઈક રિંગ હોય, લૂપ હોય, તો એના કારણે કેન્દ્રથી x અંતરે આવેલા બિંદુ P પર પણ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધી શકીએ છીએ. તો આ માટે આપણે બાયો-સાવર્ટના નિયમનો ઉપયોગ કરતા હતા. પણ આપણે આ રીતની અંદર એવું જોયેલું છે કે આ રીત ખૂબ જ લાંબી છે. તો અહીંયા પહેલો પોઈન્ટ આપણે એવું લખી શકીએ કે બાયો-સાવર્ટના નિયમનું ખૂબ જ સચોટ સ્વરૂપ એટલે ખૂબ જ સરળ અને સચોટ સ્વરૂપ એટલે એમ્પિયર સર્કિટલ નિયમ. એટલે આની અંદર ખૂબ જ મોટી રીત કરવી પડતી હતી. તો એમ્પિયર સર્કિટલ નિયમ એવો છે કે જે બાયો-સાવર્ટના નિયમનું ખૂબ જ સરળ અને સચોટ સ્વરૂપ આપણને આપી શકે. 2-3 સ્ટેપની અંદર આપણે અહીંયા P બિંદુ પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધી શકીએ છીએ. શું છે એમ્પિયર સર્કિટલનો નિયમ? આવો આપણે અહીંયા જોઈએ છીએ. તો આ એમ્પિયર સર્કિટલ નિયમની અંદર એક વિદ્યુત પ્રવાહ ધારિત આકૃતિમાં એક સીમા રેખા ધરાવતી મુક્ત અથવા તો જેને આપણે કહી શકીએ ખુલ્લી સપાટી દર્શાવેલ છે. અહીંયા હું દોરું છું. એક સપાટી છે, આકૃતિમાં એક સીમા રેખા ધરાવતી એક સપાટી આપણે અહીંયા બતાવીએ છીએ. આ એક સપાટી છે જે સીમા રેખા એને ખુલ્લી સપાટી છે અને એની ચોક્કસ સીમા છે. અહીંયા જેમ આપણે બાયો-સાવર્ટના નિયમમાં જોઈ ગયા તેમ લૂપ અહીંયા આ જે સીમા રેખા ધરાવતી મુક્ત સપાટી છે એ YZ સમતલની અંદર જ રહેલી છે. અને આની અંદરથી હું અહીંયા થોડી વ્યવસ્થિત આ આકૃતિ દોરું છું. ઓકે, જેને આપણે C વડે દર્શાવીએ છીએ. આની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે. ચલો, તો આકૃતિમાં એક સીમા રેખા ધરાવતી મુક્ત સપાટી દર્શાવી છે. આ સપાટીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે. આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે. હવે શું કરીએ છીએ ધ્યાન રાખજો. આ જે સીમા રેખા ધરાવતી સપાટી છે એને આપણે નાના નાના ટુકડાની અંદર ધારો કે આખાની લંબાઈ L હોય તો આપણે આના નાના ટુકડા dl ની અંદર વિભાજિત કરી દઈએ છીએ. આ સીમા રેખા ધરાવતી સપાટીને સૂક્ષ્મ ખંડ dl માં વિભાજિત કરતા આ સીમા રેખા ધરાવતી સપાટીને સૂક્ષ્મ ખંડ dl માં વિભાજિત થયેલ કલ્પો વિભાજિત થયેલ છે તેવું લેતા વિભાજિત કરતા તમે લખી શકો છો. ચલો, ત્યારબાદ આ જે સીમારેખા ધરાવતી મુક્ત સપાટી છે એને
ચુંબકીય ક્ષેત્ર સ્પર્શક સ્વરૂપે છે એવું આપણે અહીંયા લેવાનું છે. આપણે આ ટોપિકની અંદર હું અહીંયા ધારો કે તમે સમજો કે આ કોઈક વિદ્યુત પ્રવાહ આધારિત સળીઓ છે, તો આપણે અહીંયા ચુંબકીય ક્ષેત્ર કઈ રીતનું શોધી શકીએ છીએ? તો પ્રવાહની દિશામાં અંગૂઠો અહીંયા આગળીઓ આપણને ચુંબકીય ક્ષેત્રની દિશા આપે છે. તો એ જ રીતના અહીંયા પ્રવાહની દિશામાં જો હું અંગૂઠો રાખું તો આગળીઓ આમ ચુંબકીય ક્ષેત્રની દિશા આપે. તો આ જે સપાટી છે એ સપાટીને ચુંબકીય ક્ષેત્ર સ્પર્શક સ્વરૂપે છે એવું આપણે લઈએ છીએ અને સ્પર્શકને આપણે બીટી વડે દર્શાવી શકીએ છીએ. સ્પર્શકને આપણે બીટી વડે દર્શાવી શકીએ છીએ. બરોબર છે. અહીંયા શું લઈએ છીએ કે આ સપાટી પર આવેલા dl લંબાઈના ખંડને ચુંબકીય ક્ષેત્ર સ્પર્શક સ્વરૂપે છે તેમ લેતા. ચુંબકીય ક્ષેત્ર સ્પર્શક સ્વરૂપે છે એવું આપણે અહીંયા લઈએ છીએ. હવે શું કરીએ છીએ? ધ્યાન રાખજો, નાના સૂક્ષ્મ ખંડ dl અને ચુંબકીય ક્ષેત્ર ના સ્પર્શીય ઘટક બીટી, જેને આપણે નામ આપ્યું છે, જેને આપણે બીટી વડે દર્શાવી શકીએ છીએ, ટેન્જેન્શિયલ કોમ્પોનન્ટ ઓફ ધ મેગ્નેટિક ફિલ્ડ, એટલે આપણે અહીંયા બીટી વડે દર્શાવેલું છે. નાના સૂક્ષ્મ ખંડ dl અને ચુંબકીય ક્ષેત્રના સ્પર્શીય ઘટક બીટીનો ગુણાકાર કરતા પહેલા એવું લખીએ છીએ, ગુણાકાર કરતા એટલે શું થાય? બીટી ઇન્ટુ dl. શું થવાનું છે? બીટી ઇન્ટુ dl. આ દરેક ખંડ પરના ગુણાકારનો સરવાળો કરતા આપણે જાણીએ છીએ કે જો આ ટુકડો બહુ જ નાનો ખંડ એ સૂક્ષ્મ અતિ હોય તો સરવાળો કરતા તે શેમાં પરિણમે? તો સંકલનમાં પરિણમે. શેમાં પરિણમે? સંકલનમાં પરિણમે. એટલે આપણે અહીંયા લખી શકીએ કે બીટીની જગ્યાએ હું એકલું બી લખું તો પણ ચાલે. તો બી ઇઝ ઇક્વલ ટુ અથવા સંકલન બી ડોટ ડીએલ. સંકલન બી ડોટ ડીએલ. અને એમ્પિયર નામના વૈજ્ઞાનિકે એવું કીધું હતું કે આ સંકલન આ ચુંબકીય ક્ષેત્રનું આ એલ લંબાઈ, નાની એલ લંબાઈનું લંબાઈ રેખાને જ હોય. આપણે એવું જાણીએ છીએ કે કોઈ પણ લંબાઈ ધરાવતી વસ્તુને આપણે રેખા તરીકે ઓળખી શકીએ. તો ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન એ શૂન્ય અવકાશની પરમિએબિલિટી μ0 અને આ સપાટીમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ I ના ગુણાકાર બરાબર હોય છે. તો આપણે અહીંયા એમ્પિયરનો સર્કિટલ નિયમ એ રીતનો લખી શકાય કે ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન એ સીમા રેખા ધરાવતી સપાટીમાંથી પસાર થતા સીમારેખા ધરાવતી હું અહીંયા થોડું એક ચેન્જીસ કરીને લખું છું. આમ તો આવું લખો તો પણ ચાલશે, પરંતુ μ0 નો આપણે અહીંયા પહેલા ઉલ્લેખ કરીશું કે ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન. અહીંયા હું સહેજ કરેક્શન કરું છું. આમ તો આ રીતનું પણ લખી શકાય, પણ અહીંયા તમે આ રીતનું લખજો કે ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન, ચુંબકીય ક્ષેત્રનું રેખા પરનું સંકલન એ શૂન્ય અવકાશની પરમિએબિલિટી અને સપાટીમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ અને સીમારેખા ધરાવતી સપાટીમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ ના
ગુણાકાર બરાબર હોય છે, ના ગુણાકાર બરાબર હોય છે. ખૂબ જ સરળ નિયમ છે, ધ્યાન રાખજો. આ સેમ એવું જ છે કે જે ચેપ્ટર નંબર 1 ની અંદર ગોસનો નિયમ આવતો હતો. ગોસનો નિયમ શું હતો? તો ગોસના નિયમની અંદર E ડોટ dA બરાબર ક્યુના છેદમાં એપ્સિલોન 0. આવું ગોસના નિયમની અંદર ચેપ્ટર નંબર 1 માં આવે છે. આ સેમ નિયમ એમ્પિયરનો સર્કિટલ નિયમ છે. એમાં તમે એવું લખી શકો કે શૂન્ય અવકાશની પરમિએબિલિટી અને પ્રવાહના ગુણાકાર બરાબર હોય છે. અહીંયા આટલું લખો, ત્યારબાદ હજુ એક થોડી ઘણી બાબત છે તમને હું જણાવું છું, તમે આટલું નોટ ડાઉન કરી લો. ચલો હવે આપણે આ જે સીમારેખા ધરાવતી, અહીંયા આપણે હું ફરી એક વખત એમ્પિયરનો સર્કિટલ નિયમ લખું છું. એમ્પિયર સર્કિટલ નિયમ, નિયમમાં અથવા નિયમ અહીંયા લખું તો શું હતું? B ડોટ dl ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 ઇન્ટુ I. આને આપણે એમ્પિયરનો સર્કિટલ નિયમ કહી શકીએ છીએ. હવે આ એમ્પિયર સર્કિટલ નિયમમાં જે આપણે સીમારેખા ધરાવતી સપાટી અથવા મુક્ત સપાટીને આપણે હવે દાખલા ગણવાની અંદર આપણે એમ્પિયર લૂપ તરીકે ઓળખી શકીએ. જેમ આપણે ગોસના નિયમની અંદર ગોસિયન પૃષ્ઠ લેતા હતા, એમ અહીંયા આપણે એમ્પિયર લૂપ લઈશું. તો આ એમ્પિયર લૂપ કેવું હોવું જોઈએ એવું એક આપણે ક્વેશ્ચન બનાવી શકીએ. તો નંબર 1, એમ્પિયર લૂપ એવું હોવું જોઈએ જેમાં ચુંબકીય ક્ષેત્ર B એ આ લૂપને, એમ્પિયર લૂપને સ્પર્શક સ્વરૂપે હોય. નંબર 2, એમ્પિયર લૂપ એવું હોવું જોઈએ જેમાં ચુંબકીય ક્ષેત્ર B એ નાબૂદ થતું હોય. નંબર 3, એમ્પિયર લૂપ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે પણ લઈ શકાય. અને ત્રીજું ટૂંકમાં લખું છું, ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે હોય એવું એમ્પિયર લૂપ પણ આપણે લઈ શકીએ છીએ. આ પહેલી બાબત તો અહીંયા આપણે જોઈ જ હમણાં કે જો વિદ્યુત પ્રવાહ આ રીતનો પસાર થતો હોય તો આ જે સીમારેખા ધરાવતી બંધ સપાટી છે એને ચુંબકીય ક્ષેત્ર આપણે સ્પર્શક સ્વરૂપે જ લીધું હતું. બરાબર, ચુંબકીય ક્ષેત્ર સ્પર્શક સ્વરૂપે હોય. પહેલો કિસ્સો આવો. ચુંબકીય ક્ષેત્ર નાબૂદ થતું હોય એટલે અહીંયા હું ધારો કે અહીંયા બતાવું કે આ તારના કારણે ચુંબકીય ક્ષેત્ર, ધારો કે આ તારના કારણે ચુંબકીય ક્ષેત્ર આપણે શોધીએ તો પ્રવાહની દિશામાં આંગળીઓ આપણને ચુંબકીય ક્ષેત્રની દિશા આપે. તો આના કારણે આ રીતનું મળ્યું. આ બીજો એક તાર છે, એમાં પ્રવાહ આ દિશામાં હોય તો સ્વાભાવિક છે, પ્રવાહ આમ છે તો ચુંબકીય ક્ષેત્ર આમ મળ્યું. તો આ વખતે આપણને ચુંબકીય ક્ષેત્ર આ પહેલા કરતા વિરુદ્ધ દિશાનું મળવાનું છે. બરોબર છે. એટલે અહીંયા જો આકૃતિ આપણે દોરવી હોય તો આનું ચુંબકીય ક્ષેત્ર, આ પ્રવાહના કારણે ચુંબકીય ક્ષેત્ર આ તરફ આવે છે અને આ પ્રવાહના કારણે ચુંબકીય ક્ષેત્ર આ તરફ આવે છે. તો આ ચુંબકીય ક્ષેત્ર અહીંયા જો ધારો કે કોઈક આપણે લૂપ લઈએ જેને આપણે એમ્પિયર લૂપ કહી શકીએ, તો જેટલું ચુંબકીય ક્ષેત્ર આમ અંદર જાય છે એટલું ચુંબકીય ક્ષેત્ર આ તરફ આવે છે. એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્ર શું થાય છે? નાબૂદ થાય છે. તો આવી લૂપ પણ આપણે લઈ શકીએ. અને બીજું કે ચુંબકીય ક્ષેત્રને, ધારો કે આ કોઈ ચુંબકીય ક્ષેત્ર છે, આ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે હોય એવી લૂપ પણ આપણે અહીંયા લઈ શકીએ છીએ. એટલે પણ મેક્સિમમ રીતે આપણે આ જ ઉપયોગ કરીશું કે ચુંબકીય ક્ષેત્ર સ્પર્શક સ્વરૂપે હોય. તો કેમ સ્પર્શક સ્વરૂપે હોય? તમે અહીંયા જોઈ શકો છો કે આ નાના પ્રવાહ ખંડ dl અને bt વચ્ચેનો, તો અહીં ચુંબકીય ક્ષેત્ર એ dl ખંડને સ્પર્શક સ્વરૂપે છે તેવું લેતા, તો આ ચુંબકીય ક્ષેત્ર B અને dl એકબીજાને સમાંતર થાય, સ્પર્શક સ્વરૂપે છે એટલે બંને એક જ દિશામાં થાય. માટે બંને વચ્ચે થીટા કેવો થાય? 0 થાય. હું અહીંયા લખું છું થીટા બંને વચ્ચે કેવો થાય?
0 થાય તો એમ્પિયરનો સર્કિટલ નિયમ આપણે જાણીએ છીએ કે BDL મ્યુ 0 I. ધારો કે એવું એક આ વિદ્યુત પ્રવાહધારિત તાર છે, એનાથી કોઈક આર અંતરે બિંદુ P છે. આપણે જેમ પેલું બાયો સાવર્ટના નિયમમાં લેતા તેવો અહીંયા મેં તાર સીધો લીધો છે. તો આ P બિંદુ પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. હવે એવું યાદ રાખજો કે જે બિંદુ પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય એ બિંદુમાંથી પસાર થતી એક એમ્પિયર લૂપ આપણે વિચારવી પડે. અને એમ્પિયર લૂપની અંદર આપણે એવું જ વિચારીશું કે ચુંબકીય ક્ષેત્ર અને આ ડીએલ સદિશ એટલે કે નાના સૂક્ષ્મ ખંડનો સદિશ એ બંને એક જ દિશામાં છે, એટલે ચુંબકીય ક્ષેત્ર એના સ્પર્શક સ્વરૂપે છે. તો થીટા બરાબર 0 થાય અને થીટા બરાબર 0 થવાથી અહીંયા આપણે લખી શકીએ છીએ કે BDL cos થીટા મ્યુ 0 ઇન્ટુ I. BDL cos થીટા અને cosની જગ્યાએ આપણે થીટા બરાબર 0 મૂકીએ તો આપણે જાણીએ છીએ cos 0 ની કિંમત 1 થાય તો મ્યુ 0 ઇન્ટુ I. આ આર અંતર બદલાવાનું નથી એટલે P બિંદુ એની એ જ જગ્યાએ રહેવાનું છે, માટે ચુંબકીય ક્ષેત્ર પણ ન બદલાય. અને આ સંકલન DL બરાબર મ્યુ 0 ઇન્ટુ I. હવે સંકલન DL શું આપે તો આપણે જે આ એમ્પિયર લૂપ વિચારેલી છે એના પર નાના નાના DL ટુકડા આપણે કરેલા છે એને ભેગા કરીએ તો આ વર્તુળાકાર લૂપનો પરિઘ આપણને મળે. તો આ આપણને મળે 2 પાઈ r મ્યુ 0 ઇન્ટુ I. તો ચુંબકીય ક્ષેત્ર P બિંદુ પર આપણને મળે મ્યુ 0 I અપોન 2 પાઈ r. આ મોસ્ટ IMP ઇક્વેશન છે MCQ નીટના ગુજકેટ બોર્ડના દાખલા ગણવા માટે. અહીંયા આટલું લખો એટલે ટોપિક અહીંયા પૂરો થાય. આશા રાખું છું કે તમને ટોપિકમાં સમજણ પડી હશે. જો તમને કંઈ ક્વેરી હોય તો કોમેન્ટ સેક્શનમાં જણાવી બતાવું, જરૂરથી તેનું સોલ્યુશન આપીશ. વધુમાં વિડીયોને લાઇક કરો અને ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.